પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 25 ફેબ્રુઆરી 2024ના રોજ 2.32 કિલોમીટરના દેશના સૌથી મોટા લાંબા કેબલ સ્ટેજ બ્રિજ છે એને સુદર્શન બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે લોકાર્પણ બાદના 24 કલાકમાં જ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે બેટ દ્વારકા જવા માટે આવવા માટે 4 રૂટોની સરકારે મંજૂરી આપતા બેટ દ્વારકાના વિકાસના દ્વાર ખુલ્યા છે. અને આ બ્રિજ આંખોની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડે છે. ઓખાની મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડે છે, જેથી બેટ દ્વારકા જનારા દરરોજના હજારો યાત્રિકો માટે સુવિધાનો લાભ મળશે. હવે યાત્રિકોએ હોડી પર નિર્ભર રહેવું નહીં પડે. અહીં છેલ્લા હજારો વર્ષોથી ફક્ત દરિયાઈ માર્ગે જ હોડી કે વાહન માધ્યમથી વ્યક્તિઓને માલ સામાનનું પરિવહન થતું હતું. કોઈ ગર્ભવતી સ્ત્રીને પ્રસૂતિની પીડા હોય કે કોઈ વ્યક્તિનો અકસ્માત થાય કે પછી કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે, કોઈના વહાલ સોયના બાળક પર કોઈ તાત્કાલિક સંકટ આવે, એવી પરિસ્થિતિમાં પણ લોકો પાસે હાલાકીનો સામનો કરવો પડતો હતો. પણ સ્થાનિકોની આ વ્યથાને સમજીને પીએમના સૂચન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સવારના 5 વાગ્યાથી લઈને દર કલાકે બસ મળશે. બેટ દ્વારકાથી જનતાને આઝાદીના 75 વર્ષ બાદ ખરા અર્થમાં પરિવહનની સ્વતંત્રતા મળી છે. ઉપરોક્ત રૂટની સાથે સાથ દ્વારકાથી બેટ દ્વારકા વચ્ચે સવારે 5 વાગ્યાથી શરૂ કરી મોડી રાત સુધી દર કલાકે બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.